નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં તો છીએ, પણ સાથે સાથે એક જબરું ટેન્શન છે. શું ટેન્શન? તો વિદ્યાર્થી મિત્રોનું જે ટેન્શન છે મને ખ્યાલ છે. શું સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે ને જેમનું સોલ્યુશન અમારે જોઈએ છે, સોલ્યુશન મળ્યું નથી. હવે અમારે આન્સર કઈ રીતે લખવા, કઈ રીતે તૈયારી કરવી? બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે વહાલા વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયની અંદર ઓશન જ્ઞાન લાઈવમાંથી હું હિનલ જોગાણી આજના લેક્ચરની અંદર ધોરણ 7નું જે તમારો ફેવરિટ વિષય વિજ્ઞાન વિષય છે, વિજ્ઞાન વિષયની અંદર જે કંઈ પણ સ્વઅધ્યયન પોથી છે, સ્વઅધ્યયન પોથીના ચેપ્ટર નંબર 4 એસિડ બેઝ અને ક્ષારનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને હાજર થઈ ચૂકી છું. તો ચાલો વહાલા વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો ટેન્શન દૂર કરવા માંગે છે અને ટેન્શન દૂર કરવા માટે આજના લેક્ચરની અંદર જોઈન થઈ ચૂક્યા છે, દરેક વિદ્યાર્થી મિત્રો મને ઝડપથી કોમેન્ટ બોક્સમાં પોતાનું નામ લખે અને સાથે સાથે સોલ્યુશન સમજૂતી સાથે કરવા માટે તૈયાર હોય, રેડી હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો મને રેડી લખીને પણ આપે. એટલે નામની સાથે રેડી લખી દેવાનું છે. તમારો રેડીનો આન્સર આવશે ને ત્યાર પછી આપણે આગળ સોલ્યુશન વધારીશું. ચાલો ઝડપથી. કેટલા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ ચૂક્યા છે? ઘણા બધા. અને હજુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ રહ્યા છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો જોઈન થાય છે એ ઝડપથી મને કોમેન્ટ બોક્સની અંદર ઝડપથી પોતાનું નામ લખીને જણાવે. ઓકે, તો ચાલો રેડી છે વિદ્યાર્થી મિત્રો અમારા? તો વિદ્યાર્થી મિત્રોનું ટેન્શન દૂર કરીએ. શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિકલ્પો છે, વિકલ્પો પસંદ કરીને એનો જવાબ લખવાનો છે. આન્સર મળે પહેલા ઝડપથી નીચે તમારે કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન ક્રમાંક લખવાનો. ધારો કે પહેલો પ્રશ્ન, આન્સર A, B, C અને D એમાંથી જે સાચો આવતો હોય એ પ્રશ્ન ક્રમાંક લખીને નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ શરૂ રહેવી જોઈએ, કોમેન્ટ બંધ થવી જોઈએ નહીં. સાથે સાથે શું? કોમેન્ટની સાથે સાથે શું? તો કે વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં. વિડીયોને લાઈક પણ આપવાની છે, કારણ કે આ વિડીયો જરૂરથી તમારા માટે ફાયદાકારક થશે, તમને ઉપયોગી થશે. ચાલો તો શરૂઆત કરીએ. કયું દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે? લાલ લિટમસ પત્ર છે ને ભૂરું બને છે, એમના માટે આપણે સૂત્ર યાદ રાખ્યું હતું. શું? એક ભૂલ કરીએ તો 2 લાભ મળે. આવું સૂત્ર આપણે યાદ રાખ્યું હતું. આ સરસ મજાની ફોર્મ્યુલા. અહીંયા કેવું છે? લાલ અને ભૂરું બનાવે, લાભ થાય છે. તો દ્રાવણ કયું હોવું જોઈએ? 2, એટલે બેઝિક દ્રાવણ હોય, બેઝનું દ્રાવણ હોય. ચૂનાનું નીતર્યું પાણી, સોડા વોટર, ખાંડનું દ્રાવણ, વિનેગર. આ દ્રાવણમાંથી જે બેઝિક દ્રાવણ હશે ને તમારો આન્સર આવશે. ચલો હિન્ટ આપેલી છે, હવે તો આપણને આવડી જ જાય ને ઝડપથી. તો આન્સર આવી શકે છે ઓપ્શન નંબર C. કયું? તો કે સોડા વોટર. કેવું દ્રાવણ છે? તો બેઝનું દ્રાવણ છે. ઓકે, દેન આગળ વધીએ. બીજો પ્રશ્ન. એક દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ લિટમસ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી, કશું અસર નથી કરતું. ભૂરાને લાલ કે લાલ અને ભૂરું બનાવતું નથી. તો તે દ્રાવણ કયું? એસિડ હોય, તટસ્થ હોય, બેઝ હોય કે અન્ય હોય? એસિડ હોય તો એક ભૂલ ભૂરાને લાલ બનાવે, બેઝ હોય તો લાલને ભૂરું બનાવે, પણ અસર જ નથી થતી. તો તરત જ આન્સર મળી જાય આપણને ઓપ્શન નંબર C, એટલે તટસ્થ દ્રાવણ હશે. નેક્સ્ટ આગળ વધીએ. એસિડ વર્ષા થવા માટે કયા પ્રદૂષકો જવાબદાર છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કોપર સલ્ફેટ, કે અને B બંને. શેના માટે જવાબદાર છે? તો કે એસિડ વર્ષા માટે. એસિડ વર્ષા થાય એમના માટે જવાબદાર વાયુ, જવાબદાર પ્રદૂષકો. તો કોણ આવી શકે છે? તો કે A અને B બંને, એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ બંને વાયુઓને લીધે એસિડ વર્ષા થાય છે. આના ઓક્સાઇડ વાતાવરણની અંદર પાણી સાથે ભળે છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ ભળે એટલે બનાવે નાઇટ્રિક એસિડ, અને સલ્ફરના ઓક્સાઇડ બનાવે એટલે ભળે એટલે બનાવે છે સલ્ફ્યુરિક એસિડ. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 તરફ. લિટમસ પત્ર કયા રંગનો મળે છે? કયા રંગની અંદર લિટમસ પત્ર ઉપલબ્ધ છે? લાલ પીળો, લાલ લીલો, ભૂરો નારંગી કે ભૂરો લાલ? તો આપણે યાદ રાખીએ છીએ એક ભૂલ 2 લાભ, એટલે ભૂરો અને લાલ જ આવે, એટલે આન્સર આવશે આપણો ઓપ્શન નંબર D. આગળ. આંબલી, દ્રાક્ષ અને કાચી કેરી કેવા સરસ મજાના વસ્તુ છે, ખાટી ખાટી વસ્તુ. આંબલી ખાઈએ એટલે મજા આવી જાય ને. આંબલીની ચટણી પરથી યાદ આવે છે ભજીયા, પકોડા. એમાંય અત્યારે વરસાદની ઋતુ ચાલે અને આ ધોધમાર વરસાદની અંદર સરસ મજાના હવે ગરમા ગરમ વસ્તુ નાસ્તો ખાવાની ઈચ્છા. દ્રાક્ષ તો ખાટી ખાટી ઉનાળાની અંદર હોય, અને કાચી કેરી એ પણ ઉનાળાની અંદર ફળોનો રાજા.
પણ એ પાકલ નથી, કાચી છે, એટલે ખાટી વસ્તુ હોય તો આ ત્રણેય ખાટા પદાર્થોમાં કયો એસિડ જોવા મળે છે આપણને? તો જોવા મળે છે આપણને ટાર્ટરિક એસિડ, એટલે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 તરફ. રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ કરીએ તો જમીન કેવી બની જાય છે? ઓપ્શનમાં આપેલું છે ક્ષારવાળી, એસિડિક, બેઝિક કે તટસ્થ. કોનો ઉપયોગ કરવાનો છે? રાસાયણિક ખાતરનો. અને કેવો? તો કે વધારે પડતો, ખૂબ જ વધારે ઉપયોગ કરીએ, જમીનની અંદર ભેળવીએ તો જમીન કઈ બને છે? તો કે ઓપ્શન નંબર બી, એટલે એસિડિક પ્રકારની જમીન બને છે. અને આ એસિડિક જમીન હોય એમની અંદર વનસ્પતિ છે યોગ્ય રીતે ઉગી શકતી નથી. પરિણામે જમીનને કેવી કરવી પડે? તટસ્થ. એમના માટે એમની અંદર જમીનમાં બેઝિક પદાર્થો ઉમેરવા પડે છે. આગળ વધીએ નેક્સ્ટ. ખાલી જગ્યા આવી ગઈ ને સરસ મજાનો પ્રશ્ન, ફેવરિટ પ્રશ્ન કહીએ તો ચાલે એવું જ છે ને, ખાલી જગ્યાની અંદર. ચાલો આગળ વધીએ. ભૂરા લિટમસ પત્રને જે પદાર્થ લાલ બનાવે છે તે કેવો હોય? સૂત્ર યાદ કરો. એક ભૂલ, બે લાભ. એક ભૂલ ભૂરાને લાલ બનાવે તો પદાર્થ કયો આવે? એસિડિક, એટલે સ્વાદે કેવા હોય? તો કે ખાટા. નેક્સ્ટ. તટસ્થીકરણમાં એસિડ અને બેઝ પોતાના ગુણધર્મ ગુમાવીને ખાલી જગ્યા અને પાણી તૈયાર કરે. તટસ્થીકરણની પ્રક્રિયા અંદર એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થાય, નવો પદાર્થ બને જેમને ઓળખવામાં આવે છે ક્ષાર તરીકે. બીજું શું તૈયાર થાય? તો કે પાણી. ડન. ઘરની ઘણી ચીજ વસ્તુઓ છે કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તો તેને શું કહેવાય? તો એને ઓળખવામાં આવે છે બેઝિક તરીકે. આપણું સૂત્ર ભૂલાવવું જોઈએ નહીં. ચલો ફરીથી કોમેન્ટ બોક્સની અંદર યાદ કરો કઈ ટ્રીક આપેલી હતી એસિડ અને બેઝને લિટમસ પત્ર સાથે. ઝડપથી મને કોમેન્ટ જોઈએ છે. અડધી કોમેન્ટ, અડધી વસ્તુ આપું છું. એક ભૂલ, પાછળનું પૂર્ણ કરવાનું છે ખાલી જગ્યા. ચાલો ત્યાર પછીનો જ આગળનો પ્રશ્ન આવશે. આનો આન્સર મળશે ને મને તો. એક ભૂલ તો પાછળ શું આવે? એક ભૂલ કરીએ તો બે લાભ થાય છે. સરસ સરસ સરસ. ચાલો હવે મને ઓળખો. મુझे પહેચાનો, मैं हूं कौन. મને તો ઓળખો જ છો, પણ અત્યારે આ લક્ષણોને આધારે પદાર્થોને ઓળખવાના છે કે કઈ વસ્તુ છે. કીડી કરડે છે ત્યારે એસિડની અસરને દૂર કરવા માટે ચામડી પર, કીડી કરડે આપણા શરીરની અંદર દાખલ કરે છે ફોર્મિક એસિડ, એની અસર નાબૂદ કરવા માટે ચામડી પર શું લગાવે? એસિડ છે એટલે બેઝ. પણ કયો પદાર્થ? તો કે બેકિંગ સોડા, એટલે ખાવાનો સોડા, અથવા તો કેલેમાઇનનું દ્રાવણ લગાવવામાં આવે છે. બીજું, વિનેગરમાં કયા પ્રકારનું એસિડ રહેલું છે? વિનેગર ખાટી વસ્તુ, એસિડ હોય એમાં એસિટિક એસિડ. આગળ વધીએ. ભૂરા લિટમસ પત્ર પર એસિડનું દ્રાવણ કયું રંગ પરિવર્તન આપે છે? ભૂરું લિટમસ પત્ર હોય તો એસિડનું દ્રાવણ કેવું બનાવે? એને લાલ રંગનું બનાવે. જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે? તો સરસ મજાનો રંગ મળે છે. એની રંગ કેવો છે? કલર એ કલર. કયો કલર? તો કે ગ્રીન કલર, લીલો કલર. આગળ વધીએ. લિટમસ પત્ર શામાંથી બનાવાય છે? તો કે લિટમસ નામની વનસ્પતિમાંથી, એટલે કે લિટમસ નામની વનસ્પતિ લાઇકેન નામની વનસ્પતિમાંથી બનાવાય છે. મીઠાનું રાસાયણિક નામ, એટલે મીઠાને કહેવાય સોડિયમ ક્લોરાઇડ. અણુસૂત્ર લખવું હોય તો શું લખી શકાય? એન કેપિટલ, એ સ્મોલ, સી કેપિટલ અને એલ. NaCl, સોડિયમ ક્લોરાઇડ. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ, અણુસૂત્ર NaCl. આગળ વધીએ નેક્સ્ટ. ડન. રેડી છે અહીંયા સુધી? રેડી હોય તો કોમેન્ટ બોક્સની અંદર રેવડી લખો. મેડમ રેવડી નહીં કે ઓલી કથાની અંદર પ્રસાદી આપે ને, પ્રસાદી યાદ આવી જશે. નાના હતા ને પ્રસાદીની અંદર પેલી રેવડી મળતી આપણને, એવું જ હતું ને? રેવડીની યાદ આવશે. ચાલો આગળ વધીએ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે? એક વિદ્યાર્થી એવું કહે છે કે મેડમ હજુ પણ નાના જ છીએ. તમે નાના છો પણ હું તો મોટી થઈ ગઈ ને, એટલે કીધું નાના હતા ત્યારે આપતા. મને ખ્યાલ છે તમે તમારા નાના નાના મિની વૈજ્ઞાનિકો છો, મિની સાયન્ટિસ્ટો છો, નાના નાના ભૂલકાઓ છો. સરસ મજાના. વધી આગળ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની અંદર તટસ્થીકરણની પ્રક્રિયા કરે તો એક સૂચક વાપરવામાં આવે છે. સૂચક એટલે રંગ પરિવર્તન દર્શાવે, જે સૂચકનું નામ છે ફિનોપ્થેલિન. પિંક રંગ આપે, ગુલાબી રંગ દર્શાવે છે. ઓકે, આગળ વધીએ. આગળ વધતા પહેલા ખાસ અગત્યની અને મહત્વની નોંધ.
વર્ષ 2026-27ની જે નવી સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે, જેમનું તમને સોલ્યુશનનું ટેન્શન છે, તો વહાલા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ધોરણમાં હોય, ધોરણ 3 થી 10ની અંદર ગમે તે ધોરણ હોય, દરેકે દરેક ધોરણના તમામ વિષયના સરસ મજાના કલરફુલ સોલ્યુશન ઉપલબ્ધ છે. અત્યારે હાલમાં આપણે એ સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છીએ, પણ એ જ સોલ્યુશન જો તમારે PDF સ્વરૂપમાં મેળવવું હોય તો પણ મળી શકે છે. બિલકુલ મૂંઝાવાની જરૂર નથી, ટેન્શન લેવાની જરૂર નથી. માત્ર એક ફોન ઉપાડો, કોલ કરો. કયો નંબર? 7046222254 પર કોન્ટેક્ટ કરો, કોલ કરો અને ઘરે બેઠા કલરફુલ સોલ્યુશનની PDF તમારા ફોનની અંદર પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ઘણા વિદ્યાર્થી મિત્રોએ ડાઉનલોડ કરેલી છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ ડાઉનલોડ નથી કરી, ઝડપથી ડાઉનલોડ કરે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો પ્લે સ્ટોર પર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી પણ તમને આ સરસ મજાનું નવી સ્વાધ્યાયન પોથીનું કલરફુલ સોલ્યુશન PDF સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. ચલો આપણે આગળ વિડીયો ફોર્મેટમાં સોલ્યુશન સમજૂતી સાથે શરૂઆત કરીએ. નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે, તફાવત આપો. એસિડ અને બેઝનો તફાવત આપવાનો છે. એસિડમાં જોઈએ તો સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા જોવા મળે. આગળ વધીએ તો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. ફિનોપ્થેલિનના દ્રાવણ સાથે રંગવિહીન રહે છે અને ફિનોપ્થેલિન સાથે ગુલાબી રંગ આપે છે. એસિડ અને બેઝનો તફાવત જોયો. આગળ જોઈએ નેક્સ્ટ તફાવત, તો એસિડ અને ક્ષારનો તફાવત પૂછેલો. ફરી પાછો એસિડ સ્વાદે ખાટા હોય, ક્ષાર છે સ્વાદે ખારા અને તુરા હોય છે. ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. લિટમસ પત્ર પર કોઈ જ પ્રકારની અસર કરતા નથી, ગમે તે હોય, લાલ કે ભૂરું, ગમે તે રંગનું. હવે એની જ જેવો બીજો તફાવત આપણને આપેલો છે, બેઝ અને ક્ષારનો તફાવત. તો બેઝમાં જોઈએ તો સ્પર્શે ચીકણા હોય, સ્પર્શે ચીકણા હોતા નથી. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે, લિટમસ પત્ર પર કશું જ અસર કરતા નથી. કોણ? તો કે બેઝ અને ક્ષાર. ત્રીજો તફાવત થયો. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન 4. ગુણધર્મોને આધારે એસિડ, બેઝ અને તટસ્થ દ્રાવણમાં વર્ગીકરણ કરવાનું છે. જુદા જુદા ઉદાહરણો આપેલા છે. વર્ગીકરણ જોઈએ એસિડની અંદર તો કે નારંગીનો રસ, દહીં, આંબલીનો રસ અને વિનેગર. ખાટા ખાટા પદાર્થો હોય ને એની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો? તો કે એસિડ હોય. બેઝ જે સ્વાદે તુરા હોય, સ્પર્શે ચીકણા હોય, ખાવાનો સોડા, ડિટર્જન્ટ પાવડરનું દ્રાવણ, ચૂનાનું નીતર્યું પાણી. કેવા પદાર્થ? તો કે બેઝ પદાર્થ. અને ક્ષારની અંદર આવી શકે છે મીઠાનું દ્રાવણ અને નિસ્યંદિત પાણી. એટલે કેવા પદાર્થ છે? તો કે ક્ષાર છે અથવા તટસ્થ કહી શકાય. ઓકે, પછી આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. વિધાનો એસિડ, બેઝ અને તટસ્થ પદાર્થના ગુણધર્મોને આધારે જુદા પાડવાના છે. ચલો, સ્વાદે ખાટા હોય, કેરી છે, આંબલી છે, ખાવાની એટલી બધી ઈચ્છા થઈ ગઈ. કયા પદાર્થો છે? તો કે સ્વાદે ખાટા પદાર્થો છે. જે પદાર્થોને શું કહેવાય? સ્વાદે ખાટા હોય તો એને કહેવાય એસિડ. બીજું છે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. એક ભૂલ, બે લાભ. લાલ ને ભૂરું બે લાભ થાય, બે એટલે શું આવશે? તો કે બેઝ. ઓકે, આગળ જોઈએ. લિટમસ પત્ર પર કશું જ અસર દર્શાવતું નથી, કોઈ અસર નહીં થાય તેવો પદાર્થ એટલે ક્ષાર એટલે તટસ્થ દ્રાવણ. સ્પર્શે ચીકણા હોય, સાબુ જેવા દ્રાવણો એટલે એને કહેવાય બેઝ. આગળ વધીએ નેક્સ્ટ. ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, એક ભૂલ એટલે કયો પદાર્થ? તો કે એસિડ નામનો પદાર્થ છે. ડન? ચાલો, ડન. અહીંયા સુધી ડન હોય તો કયો મને ડન લખીને આપો, એટલે ત્યાર પછી આગળ વધારીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, ઓકે, ચાલો, ડન. વધીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. તટસ્થીકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખવાનું છે. આ પ્રશ્નો ખાસ તૈયાર કરવાનો પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ. અત્યારે તો IMP છે, પણ ચલાવતી વખતે મેં ખાસ વાત કરેલી હતી. ધોરણ 10ની અંદર પણ આ પ્રશ્ન IMP છે ને ધોરણ 10માં પૂછાય. અત્યારથી તૈયાર કરીને એટલે 10માનું ટેન્શન દૂર. શબ્દ સમીકરણ એટલે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને શું મળે છે? તો કે ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે. એસિડમાં લીધું હાઇડ્રોક્લોરિક એસિડ, બેઝમાં લીધું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્ષારમાં સોડિયમ ક્લોરાઇડ અને બીજું શું મળશે? તો કે પાણી. આને કહેવાય શબ્દ સમીકરણ. નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચા વિધાનો અને ખોટા વિધાનો પસંદ કરવાના છે. અમારા નાના ભૂલકાઓ મિની સાયન્ટિસ્ટનો સૌથી ફેવરિટ પ્રશ્ન એટલે ખરા ખોટા. અને બધા વિદ્યાર્થી મિત્રોના ખરા ખોટાની અંદર તો મજા આવે છે. ઝડપથી આન્સર આપવાની શરૂઆત કરો. હજી તો મેં પ્રશ્ન નથી વાંચ્યો ને ત્યાં આન્સર આવવા માંડ્યો. પણ વિદ્યાર્થી મિત્રો, આન્સરની સાથે સાથે પ્રશ્ન ક્રમાંક લખો, ખ્યાલ આવે કયા પ્રશ્નનો આન્સર આપો છો. સ્ક્રીન ઉપર તો 2 દેખાય છે. હવે તમે પહેલો લખો છો કે બીજો? મને શેમાંથી ખબર પડશે? તો કે પ્રશ્ન ક્રમાંકના લીધે.
પહેલું છે ખાવાનો સોડા ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. તો આ વિધાન કેવું વિધાન છે? તો કે ખોટું વિધાન છે. કારણ કે ખાવાનો સોડા કેવો છે? તો કે બેઝ છે, અને એક ભૂલ કરીએ તો 2 લાભ થાય, એટલે એ લાલ લિટમસ પત્રને બનાવે છે ભૂરું. નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે આંબળા અને ખાટા ફળોમાં લેક્ટિક એસિડ જોવા મળે છે. હમણાં જ આપણે ખાલી જગ્યાની અંદર પણ જોયું હતું. તો ખાટા ફળો છે આંબળા અને એની અંદર, તો આ વિધાન કેવું છે? તો કે ખોટું વિધાન છે, એમાં લેક્ટિક એસિડ જોવા મળતો. તો તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનું છે લેક્ટિક એસિડ નથી તો કયો એસિડ જોવા મળે છે? આંબળા અને ખાટા ફળોની અંદર. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. સૌથી વધુ ઉપયોગમાં આવતું પ્રાકૃતિક સૂચક લાઇકેનમાંથી બનાવાય છે. પ્રાકૃતિક સૂચક એટલે કુદરતી રીતે મળતું, તો આ વિધાન સાચું છે. લિટમસ પત્ર લાઇકેનમાંથી જ બને છે. જે દ્રાવણ લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ પણ અસર દર્શાવતું નથી તેને તટસ્થ દ્રાવણ કહેવાય. તો આ વિધાન પણ કેવું વિધાન છે? તો કે સાચું વિધાન છે. નેક્સ્ટ આગળ વધીએ. જાસૂદ પત્રને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણમાં ડુબાડીએ તો જાસૂદ પત્ર લાલ રંગનું બને છે. તો વિધાન કેવું છે? તો કે ખોટું વિધાન છે. જાસૂદના ફૂલથી બનાવેલું સૂચક એસિડ દ્રાવણ સાથે ઘેરો ગુલાબી રંગ આપે એટલે કે મેજેન્ટા રંગ આપે છે. તો વિધાન કેવું છે? તો કે સાચું વિધાન છે. તો બેઝના દ્રાવણ સાથે કયો રંગ આપશે એ કોમેન્ટ કરવાની છે. એસિડ સાથે ઘેરો ગુલાબી મેજેન્ટા આપે તો બેઝ સાથે કયો રંગ આપે? તો ખ્યાલ આવે છે આપણને બેઝ સાથે કયો રંગ આપશે? લીલો રંગ. હમણાં જ આગળ જોયું હતું આપણે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી મળીને સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય. તો આ વિધાન પણ કેવું વિધાન છે? તો કે આ વિધાન બિલકુલ સાચું વિધાન છે, ખોટું નહીં આવે. આન્સર શું આવશે? તો કે સાચું. કારણ કે એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી જ ઉત્પન્ન થાય છે. આગળ. જમીનની બેઝિક પ્રકૃતિનું તટસ્થીકરણ કરવા કાર્બનિક દ્રવ્ય જે એસિડ ઉત્પન્ન કરે છે તે ઉમેરવામાં આવે છે. હા, બેઝ હોય તો એસિડ ઉમેરવાનું અને એસિડ હોય તો શું ઉમેરવાનું? તો કે બેઝ. એટલે આ વિધાન પણ કેવું વિધાન છે? સાચું વિધાન છે. આગળ વધીએ. કીડીના ડંખમાં ફોર્મિક એસિડ છે, હમણાં જ જોયું હતું. તો એ વિધાન પણ શું છે? સાચું. એને તટસ્થ કરવા માટે ખાવાનું સોડા અથવા તો કેલેમાઇનનું દ્રાવણ લગાવવામાં આવે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણ. કીડી કે મધમાખી કરડે તો ડંખ પર કેલેમાઇનનું લોશન લગાવવું જોઈએ. શા માટે? કારણ આપવાનું છે. હમણાં જ કીધું ને લગાવવાનું, પણ શા માટે? તો કીડી આપણા શરીરમાં ફોર્મિક એસિડ દાખલ કરે છે. પરિણામે કીડી જે કરડે ત્યાં સોજો આવે છે અને ખંજવાળ આવે છે. આ પીડામાંથી રાહત મેળવવી છે તો ડંખવાળા ભાગ આગળ બેકિંગ સોડા કે કેલેમાઇનનું લોશન લગાવવામાં આવે છે. જે શું છે? તો કે બેઝિક પદાર્થ છે ને એસિડને કેવું કરે? તટસ્થ કરે. આ પીડામાંથી આપણને મુક્તિ મળે છે, રાહત મળે છે. આગળ વધીએ નેક્સ્ટ બીજા પ્રશ્ન તરફ. કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેડાવતા પહેલા તટસ્થ કરવું જરૂરી છે. કારખાનામાંથી જે કચરો નીકળે એને તટસ્થ કરવાનો. શા માટે? કારણ કે કચરો એસિડિક હોય અને પાણીની અંદર નાખીએ તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચે છે, હાનિકારક અસરો ઉત્પન્ન કરે છે, એમનું જીવન મુશ્કેલીમાં મુકાય છે. એટલે આપણે કચરાને તટસ્થ કરવો જોઈએ. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન. બધા જ ક્ષાર લિટમસ પ્રત્યે તટસ્થ હોતા નથી. એટલે લિટમસ સાથે તટસ્થ અસર દર્શાવતા નથી. આવું શા માટે? ધોવાનો સોડા અને ખાવાનો સોડા છે શું? તો કે ક્ષાર. પણ એ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડના તટસ્થીકરણથી પ્રાપ્ત થયા છે. પરિણામે એમની અંદર બેઝનો ગુણધર્મ રહેલો છે. એટલે તેઓ લાલ કે લિટમસ પત્રને ભૂરું બનાવે છે અને લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ નથી. એટલે કહી શકાય કે બધા જ ક્ષાર છે એ લિટમસ પ્રત્યે તટસ્થ હોતા નથી. ઓકે, આગળ વધીએ નેક્સ્ટ. સારો અને પુષ્કળ પાક લેવા માટે જમીનની ચકાસણી કરવી જોઈએ. કારણ કે જમીનમાં કયા પોષક તત્વો કેટલી માત્રામાં રહેલા છે, સાથે સાથે એમની પીએચ કેટલી છે એ જાણી શકીએ. આ માહિતી, આ વસ્તુ પ્રાપ્ત થાય જેમના આધારે, આ માહિતીના આધારે ખેડૂતો ખાતરનો યોગ્ય ઉપયોગ કરી શકે છે અને જમીનને પાક માટે અનુકૂળ બનાવે છે. પરિણામે જમીનની ચકાસણીથી ખાતરનો બગાડ થતો અટકે છે, ખર્ચ ઘટે છે અને પાકનું ઉત્પાદન વધે છે. સાથે સાથે જમીનનું સ્વાસ્થ્ય પણ યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે છે. માટે આપણે સારો અને પુષ્કળ પાક લેવા જમીનની ચકાસણી કરવી જોઈએ. આગળ વધીએ. સફેદ શર્ટ પર પડેલ હળદરના ડાઘ પર સાબુ ઘસવાથી લાલ થાય. શા માટે આવું? કારણ કે હળદરમાં રહેલું છે કર્ક્યુમિન નામનું એક કુદરતી પીએચ સૂચક, જે એસિડ કે તટસ્થ દ્રાવણમાં પીળું રહે પણ સાબુ જેવો બેઝિક પદાર્થ અડે એટલે કેવો રંગ આપે? લાલ રંગ આપે છે. જેમના કારણે આ પ્રતિક્રિયાને કારણે ડાઘનો રંગ લાલ જોવા મળે, હળદર હોય એટલે. આગળ વધીએ. ફ્લો ચાર્ટ પૂર્ણ કરવાનો છે.
પદાર્થ આપેલો છે કે એસિડ, સ્વાદે કેવા હોય તો કે ખાટા, બેઝ સ્વાદે કેવા હોય તો કે તુરા. ત્યાર પછી છે ઉદાહરણમાં એસિડના દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, આમળા, વિનેગર, આંબલી દ્રાક્ષ, કાચી કેરી. એમના ગુણધર્મોમાં જોઈએ તો સ્વાદે ખાટા હોય, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે. બેઝના ઉદાહરણ જોઈએ તો સાબુ, બેકિંગ સોડા, ધોવાનો સોડા, ભીંજવેલો ચૂનો, કળી ચૂનો, કોષ્ટિક સોડા. સ્વાદે તુરા હોય, સ્પર્શે ચીકણા હોય, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. ડન. આગળ વધીએ. નેક્સ્ટ સરસ મજાના પ્રયોગનું આકૃતિ દોરીને વર્ણન કરવાનું છે. શું છે? હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કરીએ તો સોડિયમ ક્લોરાઇડ મળે છે અને પાણી સાથે પ્રક્રિયા થાય. આ તટસ્થીકરણની પ્રક્રિયાનો પ્રયોગ કરવાનો છે. અને મારો સૌથી ફેવરિટ વસ્તુ તો કે વિજ્ઞાન એટલે પ્રયોગ વગર અધૂરું, પ્રવૃત્તિ વગર વિજ્ઞાન શક્ય બનતું નથી. એટલે એમાંનો જ એક પ્રશ્ન અને મારા વિદ્યાર્થી મિત્રોને ખરા ખોટાની સાથે સાથે આ પ્રયોગ કરવા તો ખૂબ જ ગમે છે. ગમે છે ને? તો આપણે જોઈએ સાધન સામગ્રી પ્રયોગ કરવા માટે જરૂર કઈ પડશે? તો કસનળી જરૂર પડે, કસનળીનું સ્ટેન્ડ અને ડ્રોપર. પદાર્થોમાં શેની જરૂર પડે? હાઇડ્રોક્લોરિક એસિડ જોઈશે, મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ જોઈશે અને ફિનોલ્ફથેલિન પણ જોઈએ છે, જે શું છે તો કે સૂચક છે. આકૃતિમાં દોરીએ. કસનળી પકડવાની, એમની અંદર HCl નાખવાનો અને મંદ HCl મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે ડ્રોપરની મદદથી નાખીએ છીએ અને સ્ટેન્ડ ઉપર મૂકેલી છે. સરસ મજાની આકૃતિ દોરવાની. હવે પદ્ધતિમાં જોઈએ. કસનળી લેવાની છે, તેમાં ડ્રોપરથી હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાનો છે, 2-3 ટીપા ફિનોલ્ફથેલિનના દ્રાવણ નાખવાના છે, કસનળીને હલાવવાનું છે, રંગ પરિવર્તન થશે નહીં. ત્યાર પછી ડ્રોપર વડે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટીપા નાખવાના છે, ઉમેરતા જવાના છે, ધીમે ધીમે કસનળીને હલાવવાનું છે. શું થાય છે આપણે અવલોકનમાં જોવાનું છે. તો અવલોકનની અંદર જોઈએ ત્યાર પછી જોઈએ. દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે હાઇડ્રોક્સાઇડ ઉમેરવાનું બંધ કરો. હવે ભૂરું અને લાલ લિટમસ પત્ર પર દાખલ કરીને અવલોકન કરો. અવલોકન કરીએ તો જણાય છે ભૂરા અને લાલ લિટમસ પત્ર પર કશી અસર થતી નથી. તો નિર્ણય આવે છે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો એસિડ અને બેઝના ગુણધર્મો સિવાયના નવા પદાર્થો ઉત્પન્ન થાય. જે પદાર્થો છે તટસ્થ પદાર્થો. પરિણામે આ પ્રક્રિયાને કહેવાય તટસ્થીકરણની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? તો કે તટસ્થીકરણની. શા માટે? એસિડ બેઝ પ્રક્રિયા થાય, બંને એકબીજાને નાબૂદ કરી દે, નવો પદાર્થ ઉત્પન્ન કરે, જે પદાર્થને કહેવાય તટસ્થ પદાર્થ. એવો જ બીજો પ્રયોગ આપ્યો છે. લાલ લિટમસ પત્ર અને ભૂરા લિટમસ પત્રની મદદથી જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝ એની ચકાસણી કરવાની. સાધન સામગ્રીની અંદર જોઈશે કસનળી, ડ્રોપર, પાણી. પદાર્થો તો આપેલા છે, જુદા જુદા વિવિધ પ્રકારના પદાર્થો. પદ્ધતિમાં જોઈશું. થોડો લીંબુનો રસ લઈ પાણી મિશ્ર કરો. લીંબુના રસના 2-3 ટીપા લિટમસ પત્ર પર નાખો. રંગમાં ફેરફાર થાય છે કે નહીં તે જુઓ. ત્યાર પછી લીંબુના રસના 2 ટીપા ભૂરા લિટમસ પત્ર, પહેલા લાલ પર નાખ્યા, ત્યાર પછી ભૂરા પર નાખ્યા. ફરી પાછું જોવાનું. આ પ્રવૃત્તિ આપેલા પદાર્થો માટે કરો. એટલે જુદા જુદા પદાર્થોની મદદથી પણ આવી જ વસ્તુ કરવાની છે. ત્યાર પછી આપણે અવલોકન કરીએ છીએ. નિર્ણય જોઈએ તો શું? અવલોકનની અંદર જણાય છે કેટલાક પદાર્થો છે એ લિટમસ પત્રને અસર કરે છે અને કેટલાક કરતા નથી. તો એના પરથી નિર્ણય તારવે છે એસિડિક દ્રાવણો છે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, પરંતુ લાલ લિટમસ પત્ર પર અસર થાય નહીં. બેઝિક પદાર્થો છે લાલ અને ભૂરું બનાવે પણ ભૂરા ઉપર અસર કરે નહીં. અને જે તટસ્થ છે, ક્ષાર છે, ગમે તે લિટમસ પત્ર હોય લાલ કે ભૂરું, કશું અસર કરતા નથી. ડન? ક્લિયર? આગળ વધીએ. આગળ વધતા પહેલા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થી મિત્રોને ઘરેથી દૂર જવાની, ત્યાં જવા માટે વાહન વ્યવહારનો ખર્ચ થાય, સમય બગડે, આવવા જવાનો ટાઈમ વેસ્ટ થાય, એમના માટે આ બધું જ બચાવવા માટે, બધું જ દૂર કરવા માટે શું સરસ મજાનું તૈયાર કરવામાં આવેલું છે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા ઓનલાઈન ટ્યુશન ક્લાસ, જેમનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. જે બેચની અંદર તમને તમારા ધોરણની અંદર જે કંઈ પણ અભ્યાસ કરો છો, જે કંઈ પણ વિષયો છે, દરેકે દરેક વિષયનો યોગ્ય સમજૂતી સાથેનો અભ્યાસ રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. સાથે સાથે મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન લાઈવ લેક્ચરમાં થાય છે. પેપર સોલ્યુશન મળે છે, MCQ ટેસ્ટ મળે, યુનિટ ટેસ્ટ મળે, સ્વાધ્યાયન પોથી મળે, ગાલા સ્વાધ્યાય પોથી મળે, અસાઇનમેન્ટનું સોલ્યુશન મળે, એકમ કસોટી હોય, ત્રિમાસિક કસોટી હોય કે પ્રથમ કે દ્વિતીય સત્રાંત પરીક્ષા હોય, બધી જ વસ્તુનું ટેન્શન દૂર, બધું જ આપણને આ બ્રહ્માસ્ત્ર બેચમાંથી મળે છે. સાથે સાથે આપણો સરસ મજાનો સમય બચી શકે છે, આવવા જવાનો ખર્ચ બચે છે. માત્ર ને માત્ર કેટલા રૂપિયા? 1350. આટલા જ.
જી હા વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર 1350 રૂપિયાની અંદર આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એડમિશન મળે છે. હજુ પણ એડમિશન પ્રોસેસ શરૂ છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, વહેલા તે પહેલાના ધોરણે ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર એડમિશન લઈ લો અને તમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન લાવો. જે કંઈ પણ ટેન્શન છે બધું જ દૂર કરો. બેચની અંદર જોડાવું કઈ રીતે અથવા તો બેચને લગતા પ્રશ્નો છે તો એ મૂંઝવતા પ્રશ્નો માટે અહીં આપેલા કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અથવા તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. આગળ વધીએ. નેક્સ્ટ આપણને આપેલું છે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરીને હળદર પત્ર બનાવવાનું છે અને એમની મદદથી એસિડ છે કે બેઝ એ પ્રકારના દ્રાવણની પ્રવૃત્તિ તપાસવાની છે. ચાલો તો જોઈએ. સાધન સામગ્રી હળદર પત્ર એટલે હળદર જોઈશે, પાણી, બ્લોટિંગ પેપર અને ડ્રોપર જોઈશે. જુદા જુદા દ્રાવણો લેવાના છે. શું કરવાનું? 1 ચમચી હળદરનો પાવડર લઈને પાણી નાખીને એની પેસ્ટ તૈયાર કરવાની છે. બ્લોટિંગ પેપર ઉપર હળદરની પેસ્ટ લગાવીને સુકાઈ જવા દેવાનું છે. હવે પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ બનાવવાની છે અને આ રીતે આપણું હળદર પત્ર તૈયાર છે. એમના ઉપર સાબુના દ્રાવણનું ટીપું મૂકવાનું, નિરીક્ષણ કરવાનું, અવલોકન કરવાનું. એવી જ રીતે જુદા જુદા પદાર્થો એમના પર મૂકતા જવાના છે અને આપણે આપણા અવલોકનની નોંધ કરવાની છે. અવલોકન તપાસવાના છે. અવલોકન કરીએ છીએ તો શું જણાય? સાબુનું દ્રાવણ છે લાલ બને છે એટલે બેઝિક છે. લીંબુનો રસ, નારંગીનો રસ, વિનેગર છે એમના ઉપર કશી અસર થતી નથી એટલે એસિડિક દ્રાવણો છે. પરંતુ મિલ્ક ઓફ મેગ્નેશિયા, બેકિંગ સોડાનું દ્રાવણ, ચૂનાનું નીતર્યું પાણી ફરી પાછું લાલ બને એટલે દ્રાવણો બેઝિક છે. ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ કશી અસર નહીં થાય. દ્રાવણો કેવા છે તો કે તટસ્થ દ્રાવણો છે. આમ કેટલાક દ્રાવણો એસિડિક મળે છે, અસર નથી થતી. પીળા હળદર પત્ર પીળું છે એમને લાલ બનાવી બેઝિક છે અને કેટલાક દ્રાવણો ફરી પાછા અસર નથી કરતા. એવા દ્રાવણો તટસ્થ દ્રાવણ છે. આમાં પ્રવૃત્તિ દ્વારા આપણે એસિડ, બેઝ અને તટસ્થ પદાર્થ ઓળખી શકીએ. નેક્સ્ટ આપેલી છે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરીને જાસૂદના ફૂલનું સૂચક બનાવીને ફરી પાછી વસ્તુ તપાસવાની. તો પ્રયોગ કરવા માટે સાધનોમાં જોઈશે જાસૂદના ફૂલ, બીકર, ગરમ પાણી અને ડ્રોપર. પદાર્થોમાં લેવાનું ચૂનાનું નીતળ્યું પાણી, વિનેગર, ખાંડનું દ્રાવણ, લીંબુનો રસ, મીઠાનું દ્રાવણ વગેરે જેવા જુદા જુદા દ્રાવણો લઈ શકીએ છીએ. શું કરવાનું? જાસૂદના ફૂલની પાંખડી ભેગી કરીને બીકરમાં મૂકવાની, ગરમ પાણી ઉમેરવાનું, મિશ્રણને થોડો સમય રહેવા દેવાનું. પાણી રંગીન બની જાય એટલે જાસૂદના ફૂલનું સૂચક તરીકે તમે ઉપયોગ કરી શકો છો. હવે આ સોલ્યુશન આ સૂચકના 5 ટીપા શેમ્પૂના દ્રાવણમાં ઉમેરવાના. શું અસર થાય જોવાનું. એવી જ રીતે જુદા જુદા જે દ્રાવણો લીધા છે એમની અંદર આ દ્રાવણ ઉમેરવાનું છે અને જે અસર થાય જોવાનું. અવલોકન કરતા જણાય છે શેમ્પૂ, લીંબુનો રસ, સોડા વોટર અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ એમની સાથે લાલ રંગ આપે છે. તો એમાંથી કેટલાક દ્રાવણો પહેલા લાલ રંગ હતો, એમાંથી કેટલાક દ્રાવણોની સાથે ઘેરો ગુલાબી રંગ આપ્યો એટલે મેજેન્ટા. જ્યારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ છે એમાં લીલો રંગ આપે. ત્યાર પછી વિનેગર, ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ છે પહેલા લાલ રંગ છે એમાંથી વિનેગર સાથે ઘેરો ગુલાબી આપે છે. જ્યારે બાકીના ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ એમાં કોઈ પણ પ્રકારનો રંગ પરિવર્તન થતું નથી. આમ આ કોષ્ટક પરથી આપણે એવો નિર્ણય તારવી શકીએ કે એસિડિક દ્રાવણ હોય તો ઘેરો ગુલાબી મેજેન્ટા રંગ, બેઝિક દ્રાવણો હોય તો લીલો રંગ અને તટસ્થ દ્રાવણ હોય તો રંગ પરિવર્તન જાસૂદના ફૂલનું સૂચક દર્શાવતું નથી. આગળ વધીએ. અને એક સરસ મજાનો એક ફકરો આપેલા છે. ફકરાના આધારે આપણે કેટલાક પ્રશ્નોના આન્સર આપવાના છે. અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એમની અંદરથી એક પ્રશ્ન આપેલો છે. પેટમાં કયું એસિડ ઉત્પન્ન થાય છે? સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ કે ફોસ્ફોરિક? તો પેટમાં દુખાવો થાય છે, બળતરા થાય છે, ખોરાકના પાચનની અંદર ઉત્પન્ન થતો એસિડ ઓપ્શન નંબર બી એટલે કયો આવશે? હાઇડ્રોક્લોરિક એસિડ. નેક્સ્ટ વધીએ આગળ. ડોક્ટર પેટમાં દુખાવા માટે એન્ટાસિડની ગોળી આપે છે. કેવો પદાર્થ હોય તો એ પદાર્થ છે બેઝિક, કારણ કે એસિડને તટસ્થ કરવા માટે બેઝિક જ વપરાય છે. નેક્સ્ટ, મિલ્ક ઓફ મેગ્નેશિયા એક એન્ટાસિડ છે તો એમાં કોનો સમાવેશ થાય? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આન્સર આવે છે ઓપ્શન સી. આગળ વધી. હાઇડ્રોક્સાઇડ એટલે કેવો પદાર્થ થાય તો કે બેઝ પદાર્થ થાય. એન્ટાસિડની ગોળી લેવાથી બુજોના પિત્તાને કેવી રીતે રાહત મળી? બુજોના પિત્તાના પેટમાં જે પેટમાં દુખાવો હતો કેવી રીતે દૂર થયું? કારણ કે એના પેટમાં એસિડિટીની તકલીફ હતી. એસિડિટીની તકલીફ એટલે જઠરની અંદર ખોરાકના પાચન માટે વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થઈ ગયો હતો, જેમાંથી કેટલુંક વધારાનું એસિડ હતું એ છાતીમાં બળતરા કરે છે અને અસહ્ય દુખાવાનું કારણ બનતું હતું. તો આ એન્ટાસિડની ગોળી જે બેઝિક પ્રકૃતિ ધરાવે છે, પરિણામે એસિડની અસર નાબૂદ થઈ ગઈ. ગોળી લીધી એટલે વધારાના એસિડ સાથે પ્રક્રિયા કરીને એને તટસ્થ કરી દીધું એટલે છાતીમાં જે બળતરા થતી હતી, પેટમાં જે દુખાવો થતો હતો એ દુખાવામાંથી અને બળતરામાંથી રાહત મળી, કારણ કે એસિડની અસર ઘટી ગયેલી છે.
આગળ વધીએ નેક્સ્ટ 5મો પ્રશ્ન. અપચાની તકલીફ થઈ ત્યારે લીંબુનું પાણી પીએ તો રાહત મળે, શા માટે? તો કે લીંબુનું પાણી પીએ તો રાહત મળતી નથી. શા માટે? કારણ કે અપચો થાય ત્યારે પેટની અંદર એસિડ ઉત્પન્ન હોય ને લીંબુ પણ એસિડ પદાર્થ છે તો સમસ્યા વધે છે. રાહત મળવાને કારણે અપચામાં પેટમાં એસિડ વધે છે અને લીંબુ પણ પોતે એસિડિક હોવાથી એસિડને વધારી શકે છે. એટલે આપણે આ પ્રક્રિયાની અંદર આવી વસ્તુમાં ડોક્ટરે આપેલી એન્ટાસિડ અથવા તો જે બેઝિક પદાર્થ હોય એવા પદાર્થો લઈએ તો એસિડને તટસ્થ કરે છે અને એમનાથી રાહત મળે છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન 6. ચાલો નેક્સ્ટ આપણને આપેલું છે પ્રકરણ પૂર્ણ થાય ત્યાર પછી કેટલીક વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આપેલી છે અને આ સાથે જ આપણું ચેપ્ટર નંબર 4 એસિડ બેઝ અને ક્ષાર છે જેનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જો આ સોલ્યુશન પસંદ આવ્યું હોય, આ વિડીયો ગમ્યો હોય, લાઈક કરવાનું ભૂલાય નહીં ને સાથે સાથે જુદા જુદા મિત્રો સુધી શેર કરવાનું તો યાદ જ રાખજો. જી હા, અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, જેમના કારણે જે નવી અપડેટ્સ આવે છે, નવા વિડીયો આવે છે એમની તાત્કાલિક માહિતી તમને મળતી રહે. ઓકે, તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર તમારું ટેન્શન દૂર કરવા માટે નેક્સ્ટ ચેપ્ટરના સ્વઅધ્યયન પોથીના સમજૂતી સાથેના સોલ્યુશન સાથે ફરી મળીશું. અસ્તુ, જય હિન્દ, બાય બાય.